જય હિન્દ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? મિત્રો, હમણાં જે આ એક પ્રશ્ન ચાલી રહ્યો છે વાંઢિયાનો, જે હું જોઈ રહ્યો છું અત્યારે અહીંયા કને મસ્કતમાં બેઠો છું અને રોજબરોજ અલગ અલગ કિસ્સાઓ જોઈ રહ્યા છું ખેડૂતો સાથે થતા અન્યાય અને જે રીતે ખેડૂતોને ઘસીટીને લઈ જવામાં આવતા હતા એ મેં બધા દ્રશ્યો જોયા. ખૂબ દુઃખદ છે અને કિસાન સંઘ પણ સારી મહેનત કરી રહ્યો છે, પણ થોડુંક મને એવું લાગે છે કે આમાં જૂથની જરૂર છે, એકતાની જરૂર છે, જાગૃતિની જરૂર છે. બરાબર? કારણ કે હું કોઈના ઉપર બ્લેમ નહીં કરી શકું. તમે બધા સમજો જ છો આખી વસ્તુ. બરાબર? મારાથી વિશેષ સમજદાર તમે લોકો છો. સમસ્યા પણ તમને ખબર છે, સમસ્યાનો હલ પણ તમને ખબર છે. બરાબર? પણ આ આખી મુહિમમાં મને એક અભાવ એટલો દેખાણો કે હજી જેટલી જોઈએ એટલી જાગૃતિ અને જૂથ એ આપણા પાસે નથી. એમ નથી કે નથી, પરંતુ જાગૃત નથી. બરાબર? જો આપણે સમજી લો કે આપણા પાસે એક એકતાની તાકાત હોય, આપણી પાસે જૂથ હોય, આપણે જાગૃત હોઈએ, બરાબર, તો આ સમસ્યા ક્યારેય ન પનપે. બરાબર? કારણ કે જે રીતે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાં એ મેં જોયું. જે રીતે ગાડીમાં એને ઘસેટીને લઈ જવામાં આવતા હતા. બરાબર? જે પણ ઇસ્યુ થયો છે, જે પણ પ્રોબ્લેમ થયો છે, ઓકે, હું કોઈના ઉપર બ્લેમ નથી કરતો, પરંતુ કેમ ખેડૂતોને ન્યાય નથી મળતો? કેમ ખેડૂતોને ત્યાં કને ધરણા કરવી પડે છે? કેમ ખેડૂતોને ત્યાં કને આ લોકો સામે આટલો પોતાનો હક માંગવા માટે થઈને આટલો પરિશ્રમ કરવો પડે છે? જે એક ખેડૂત આજે ધાન ઉગાડે, કેટલી મહેનત કરે સવારથી સાંજ સુધી, ત્યારે એક એક દાણો એ પકાવી શકે છે. એમાં પણ કુદરતી આફતો આવે તો એના સામે પણ સંઘર્ષ. એટલા માટે એને ખેડૂતને સેમ ભારતની આર્મી સાથે સરખાયો છે કે જય જવાન અને જય કિસાન. બરાબર? જેટલા ને જેટલો જવાન લોકો બોર્ડર ઉપર રાત ને દિવસ જાગી અને ભારતની રક્ષા કરે છે, એમ ભારતનું પોષણ કરનારો ખેડૂત એ પણ રાત ને દિવસ મહેનત કરી અને ભારતના લોકોનું ભરણ પોષણ કરે છે. તો એ દુઃખી કેમ? એને સમસ્યા કેમ? એને તકલીફ કેમ? એને કોઈ સપોર્ટ કેમ નહીં? એને કેમ ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે છે? એને કેમ ઘસેટીને લઈ જવામાં આવે છે? હા, આ બધા દ્રશ્યો બહુ હૃદયદ્રાવક હતા. હું ઓમાન મસ્કતની ધરતી ઉપરથી એમના માટે ચિંતિત છું, ખેડૂતો માટે થઈને. હું કોઈ રાજનેતા નથી, બરાબર, નથી કોઈ પક્ષનો હું પક્ષધર, પરંતુ આ જે દ્રશ્યો મેં જોયા, મારું હૃદય કંપી ગયું. તો પ્લીઝ ખેડૂતો પણ પોતાની એકતા બતાવે. બરાબર? અને જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે એને સપોર્ટ કરે. અને જે રીતે કિસાન સંઘ સપોર્ટ કરી રહ્યો છે, મેં શામજીભાઈને ને બધા લોકોને જોયા, ડાયાભાઈને ને એ લોકોને, કે જે રીતે ગાડીઓ દોડાવતો હતો કિસાન સંઘ. ખરેખર કિસાન સંઘ જે કરી રહ્યો છે એ કાર્ય બહુ જબરજસ્ત છે. અને જે રીતે જેટલા ખેડૂતો જે એને સપોર્ટ કરી રહ્યા છે એ પણ બરાબર છે, પરંતુ તમે તમારી એકતાનો પરિચય બતાવો. બરાબર? અને જ્યારે આ આપણા પ્રતિનિધિઓ હોય છે, એ પ્રતિનિધિઓને પણ તમે કહો કે સાહેબ, તમને આ સત્તાની ખુરશી ઉપર અમે બેસાડ્યા છે ને, તો એ સત્તાની ખુરશી માટે તમે અમારા સેવક છો એટલા માટે બેસાડ્યા છે. ત્યાં કને રાજાશાહી નથી. ધેર ઇઝ નો હેવ ટુ કિંગડમ. ઓકે? ત્યાં કને ડેમોક્રેસી છે, લોકશાહી છે. આપણે આપણા મતોથી ચૂંટીને આપણા પ્રતિનિધિને ત્યાં બેસાડીએ છીએ. બરાબર? તો એ પ્રતિનિધિઓની પણ એટલા ને એટલી ફરજ બને છે ને. હા, તો પ્લીઝ હું અહીંયા બ્રાહ્મણ તરીકે રિક્વેસ્ટ કરું છું કે જેમ બને એમ ખેડૂતોને ન્યાય અપાવે. થેન્ક યુ.